નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 504 એનાલિટિકલ કેમેસ્ટ્રી. એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે અગાઉનો જે ચાલુ યુનિટ છે એટલે કે 1H NMR સ્પેક્ટ્રોસ્કોપી. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી PMR સિગ્નલની સંખ્યા, એટલે કે આપણને કેટલા સિગ્નલ મળે. તો આપણે ગયા લેક્ચરમાં 11 એક્ઝામ્પલ જોયા હતા કે જેમાં આપણે જોયું હતું કે એક સિગ્નલ કઈ રીતે મળે. ત્યારબાદ આપણે 2 સિગ્નલની પણ ચર્ચા કરી હતી કે A અને B અલગ અલગ સિગ્નલ એટલે કે NMR વર્ણપટમાં અલગ અલગ 2 પીક કઈ રીતે મળે અને એક પીક કઈ રીતે મળે. હવે આજે પણ આપણે એક્ઝામ્પલની જ ચર્ચા કરીશું. તો જોઈશું આપણે એક્ઝામ્પલ. તો આપણો જે 12મા નંબરનો એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, આપણો જે એક્ઝામ્પલ છે CH3 CH2 OCH3. હવે આ એક્ઝામ્પલમાં આપણને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. તો કઈ રીતે 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે? તો જુઓ, હું તમને અહીંયા દર્શાવું કે કાર્બન, એક આ કાર્બન અને એટલે કે વચ્ચે ઓક્સિજન પણ છે. એટલે જુઓ, પ્રથમ કાર્બન, બીજો કાર્બન, પછી એની જોડે ઓક્સિજન અને ફરી પાછો ત્રીજો કાર્બન. તો આ જે પ્રથમ કાર્બન છે એની જોડે હાઇડ્રોજનના કેટલા અણુ જોડાયેલા છે? તો કે ભાઈ 3. હવે આ જે CH2 છે એટલે કે કાર્બન જોડે હાઇડ્રોજનના કેટલા અણુ જોડાયેલા હશે? તો કે 2. પછી ઓક્સિજન છે અને ફરી પાછી આ કાર્બન જોડે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? તો કે ભાઈ 3. હવે તમે એમ વિચારો કે ભાઈ આ જે CH3 છે અને આ CH3 જે છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ સરખું છે, માટે એ એક સિગ્નલ આપી શકે પણ ન આપી શકે. હવે કેમ ન આપી શકે? તો કે ભાઈ આ જે CH3 છે એની જોડે શું જોડાયેલું છે? ઓક્સિજન જોડાયેલું છે. એટલે હવે ઓક્સિજનના કારણે એ વધારે પડતો અંશતઃ ઋણ વીજભારિત હશે, એટલે કે વિદ્યુત ઋણતાને કારણે આ જે CH3 છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ આ CH3ના ઇલેક્ટ્રોનીય વાતાવરણથી કેવું જોવા મળશે? તમને અલગ પ્રકારનું જોવા મળશે. માટે આ CH3 અને આ CH3 બંને અલગ અલગ પ્રકારના સિગ્નલ તમને આપશે. એટલે કે આ પણ અલગ આપશે અને આ પણ અલગ આપશે. પછી અહીંયા જે CH2 જોડાયેલો છે એટલે કે આ CH2 જોડે પણ શું જોડાયેલું છે? ઓક્સિજન જોડાયેલું છે. માટે આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એટલે કે આ કાર્બનની સાપેક્ષમાં આ કાર્બનનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું તમને જોવા મળશે? અલગ જોવા મળશે. માટે આ કાર્બનની સાપેક્ષમાં પણ અલગ સિગ્નલ તમને આપશે. એટલે કે આ જે CH3 છે આખે આખું એ સિગ્નલ તમને આપશે. આ જે CH2 છે એ આખો તમને B પ્રકારનો સિગ્નલ આપશે. અને આ જે CH3 છે એ પણ તમને અલગ પ્રકારનો એટલે કે C પ્રકારનો તમને સિગ્નલ આપશે. જો વિદ્યાર્થી મિત્રો તમને ફરી સમજાવું કે આ C O અને C એટલે કે આ જે H છે એ એક જ પ્રકારના જોવા મળશે. એટલે કે A અને A એટલે કે આ જે સિગ્નલ હશે એક જ પ્રકારનું, એટલે કે આ જે CH3 છે એ એક અલગ પ્રકારનું એટલે કે એ પ્રકારનું સિગ્નલ તમને આપશે. પછી આ જે CH2 છે એટલે કે અહીંયા H અને H એટલે કે આ પણ અલગ પ્રકારનું એટલે કે B પ્રકારનું સિગ્નલ આપશે. અને આ H3 એટલે કે આ H અને આ H એટલે કે આ પણ તમને એક અલગ પ્રકારનું એટલે કે C પ્રકારનું સિગ્નલ જોવા મળશે. એટલે કે આ 3 કાર્બન એકબીજાની સાપેક્ષમાં કેવા બનશે? અલગ બનશે. એટલે કે એમના ઇલેક્ટ્રોનીય વાતાવરણ 3 કાર્બનની સાપેક્ષમાં કેવા હશે? અલગ હશે. માટે તે NMR વર્ણપટમાં અલગ અલગ સ્થાને પીક આપશે. એટલે કે અલગ અલગ સ્થાને એમના સિગ્નલ જોવા મળશે. માટે આપણે શું કર્યું કે અહીંયા આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે? તો કે ભાઈ 3 પ્રકારના. આ જે CH3 છે એનો એક સિગ્નલ, આ CH2નો એક સિગ્નલ અને આ CH3નો એક સિગ્નલ. એટલે કે ટોટલ આપણને કેટલા સિગ્નલ જોવા મળશે? 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ આપણને જોવા મળે છે. તો આ થયું આપણું 12મા નંબરનું એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ 13મા નંબરનું એક્ઝામ્પલ. તો એમાં આપણે જોઈશું કે આપણને શું આપેલું છે?
તો કે ભાઈ CH3 CH2 CH2 Cl. તો હવે જોઈશું આપણે કે કાર્બનના અહીંયા આપણને 3 અણુ આપી દીધા છે. હું તમને બતાવું કે ભાઈ C અને C, અને એની જોડે શું જોડાયેલો છે? ક્લોરીન, એટલે કે અંશતઃ ઋણ વીજભારિત. હવે પ્રથમ જે કાર્બન છે એની જોડે પ્રોટોનના કેટલા અણુ જોડાયેલા છે? તો કે ભાઈ 3 અણુ. બીજો જે કાર્બન છે એની જોડે પણ 2, અને ત્રીજો જે કાર્બન છે એની જોડે પણ 2 પ્રોટોન જોડાયેલા છે. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે આ જે Cl છે અંશતઃ કેવો હશે? ઋણ વીજભારિત. હવે આ જો ઋણ વીજભારિત હશે તો આ જે ત્રીજા નંબરનો કાર્બન છે એના પ્રોટોનને તે પોતાની તરફ ખેંચશે. એટલે કે આની સાપેક્ષમાં આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ તમને કેવું જોવા મળશે? અલગ બને છે, એટલે કે વિદ્યુત ઋણીય બને છે. એટલે કે જે Cl બાજુ ઇલેક્ટ્રોન છે એ ખેંચાયેલા તમને જોવા મળશે. એટલે કે આ જે કાર્બન છે એનો આપણને અલગથી સિગ્નલ, એટલે કે A અને A, એટલે કે આ CH3નો આપણને એક સિગ્નલ A જોવા મળશે. પછી CH2, એટલે કે આ કાર્બનના કેટલા પ્રોટોન છે? તો કે એ પણ 2 અલગ અલગ પ્રકારના આપશે. અને આ જે છે એ પણ અલગ પ્રકારના આપશે, એટલે કે C. એટલે કે આ ત્રણેય કાર્બન એકબીજાની સાપેક્ષમાં કેવા બનશે? અસમ બનશે. અને તે પોતે NMR વર્ણપટમાં અલગ અલગ પીક, એટલે કે અલગ અલગ સિગ્નલ, એવા 3 પ્રકારની તમને પીક જોવા મળશે. એટલે કે A, B અને C. એટલે કે તમને 3 સિગ્નલ જોવા મળશે. પછી આગળ એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ CH3 CH2 CH Cl2. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જોઈએ કે હવે આમાં મને કેટલા સિગ્નલ મળવા જોઈએ. તો દેખાય છે કે ભાઈ Cl છે એની જોડે જોડાયેલો, એટલે કેવો હશે? આંશિક ઋણ વીજભારિત. એટલે આના જે પ્રોટોન છે એને ઇલેક્ટ્રોનને આની તરફ ખેંચશે, એટલે આની સાપેક્ષમાં આનું વાતાવરણ અલગ પડશે અને આની સાપેક્ષમાં આનું વાતાવરણ અલગ પડશે ઇલેક્ટ્રોનની. તો આપણને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ મળે. તો આપણે દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવી શકીએ? તો કે ભાઈ C અને C અને H. એક મિનિટ. તો કે ભાઈ કાર્બનના 3 અણુ, ફરી પાછા કાર્બનના 2 અણુ, અહીંયા CH અને Cl. તો કે ભાઈ આ જે H છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું હશે? સરખું હશે. આ જે H છે એનું પહેલાં કરતાં અલગ હશે, એટલે કે B પ્રકારનું, અને આ Clના કારણે અલગ પડશે, એટલે કે C પ્રકારનું. એટલે કે તમને 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જુઓ તમને એક્ઝામમાં પૂછાય તો ધારો કે તમને આવું બંધારણ આપી દીધું હોય CH3 CH2 CH Cl2, તો તમારે આ રીતે એને લખી અને આ રીતે તમારે એને અલગ સ્પેસિફાઈ કરી અને પછી તમારે નીચે દર્શાવવાનું કે A, B અને C. તમારે એક્ઝામમાં પૂછાય તો તમારે આ રીતે દર્શાવવાનું રહેશે. એટલે કે આપણે જોયું એક્ઝામ્પલ 12, 13 અને 14. તો કે ભાઈ 12, 13 અને 14 એ ત્રણેયમાં આપણને 3 પ્રકારના અલગ અલગ સિગ્નલ જોવા મળે છે. એટલે કે A, B અને C. હવે આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું ફરી નવો. તો અહીંયા જુઓ, અહીંયા આપણને શું આપેલું છે? ડબલ બોન્ડવાળું. તો જુઓ CH2 ડબલ બોન્ડ CH2, બરાબર છે. તો હવે આપણે આની ચર્ચા કરીએ તો કે ભાઈ CH2 અહીંયા મારે દર્શાવવું હોય તો હું તમને જુઓ પહેલાં આ રીતે લખી દઉં કે આ રીતનું તમારું એક્ઝામ્પલ હશે CH2 ડબલ બોન્ડ CH2. હવે અહીંયા તમે દર્શાવી દીધું છે કે C ડબલ બોન્ડ C, એટલે કે એક બંધ સિગ્મા હશે, જ્યારે એક બંધ શું હશે? પાઈ. એટલે કે સિગ્મા અને પાઈ બંધ ધરાવે છે, બરાબર છે, ઇથિલિન. હવે અહીંયા તમને શું કીધું છે કે H એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું છે? એક જ પ્રકારનું છે. એટલે કે 4 પ્રકારના પ્રોટોન એક જ પ્રકારના હોવાથી એ એક જ સિગ્નલ આપશે. તો હવે આવા પ્રોટોનને આપણે કહેવું હોય તો કયા પ્રકારના પ્રોટોન કહી શકીએ? સમતુલ્ય પ્રોટોન. માટે તે PMR વર્ણપટમાં એક જ સિગ્નલ આપે છે. હવે આ જોયું આપણે ઉદાહરણ ઇથિલિનનું. તો અહીંયા આપણે દર્શાવી દઈએ કે
કે આનું બંધારણ, અથવા તો તમને એક્ઝામમાં ડાયરેક્ટ આ રીતનું વિદ્યાર્થી મિત્રો આપેલું હોય CH2 ડબલ બોન્ડ CH2, તો તમારે આ રીતનું તમારું એનું સ્ટ્રક્ચર દર્શાવી અને એ એટલે કે ચારે ચાર પ્રોટોન છે એ એક જ પ્રકારના હોવાથી તે PMR વર્ણપટમાં એક જ સિગ્નલ આપે છે. હવે આપણને બીજું ઉદાહરણ આપી દીધું છે અહીંયા CH2 ડબલ બોન્ડ Cl2. તો હવે આપણે એને આ રીતે દર્શાવો કે CH2 ડબલ બોન્ડ Cl2. તો ભાઈ કે કાર્બન કાર્બન વચ્ચે શું જોવા મળશે તમને અહીંયા? ડબલ બોન્ડ એટલે કે એક સિગ્મા હશે ને એક પાઈ હશે. હવે આ બાજુ બે પ્રોટોન એટલે કે H અને આ બાજુ બે Cl. પણ આપણે તો પ્રોટોનનું વાતાવરણ જોવાનું છે, એટલે કે આ જે બંને પ્રોટોન છે કાર્બન સાથે જોડાયેલા એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એક જ પ્રકારનું હોવાથી આ જે બંને પ્રોટોન છે કેવા બનશે? એક જ પ્રકારના સરખા હોવાથી તે NMR એટલે કે PMR વર્ણપટમાં એક જ સિગ્નલ આપે છે. માટે PMR વર્ણપટમાં એનું એક સિગ્નલ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ જે એક્ઝામ્પલ છે ઇથિલિનનું અને આ જે એક્ઝામ્પલ છે એ બંને કેવા સિગ્નલ આપે છે? તો કે ભાઈ એક જ પ્રકારના સિગ્નલ આપે છે. હવે આપણે આગળ જોઈએ બીજું ઉદાહરણ. હવે જુઓ અહીંયા તમે જોશો તો અહીંયા તમને CH3Cl, અહીંયા તમે જોશો તો તમને અહીંયા CH3Cl. હવે જુઓ કે મારે CH3Cl ને દર્શાવવું હોય તો હું કઈ રીતે દર્શાવી શકું? તો કે ભાઈ CH3Cl તો કાર્બનના 3 અણુ CH2CHCl ડબલ બોન્ડ છે. તો અહીંયા જુઓ તો આ જે છે H આ કાર્બન સાથે, એક મિનિટ વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક્ઝામ્પલ જોતા હતા. તો આ જે કાર્બન છે એની જોડે બે પ્રોટોન જોડાયેલા છે. આ જે કાર્બન છે એની જોડે એક પ્રોટોન અને એક Cl જોડાયેલો છે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા તમને શું જોવા મળે છે? 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. અહીંયા મારી ભૂલ છે, અહીંયા A, B અને C આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. તો કઈ રીતે? તો કે ભાઈ આ જે Cl છે એ અંશતઃ કેવો છે? તો કે ભાઈ ઋણ વીજભારિત છે. હવે આ ઋણ વીજભારિતના લીધે આ જે પ્રોટોન છે એને પણ પોતાની તરફ આકર્ષાશે અને આને પણ પોતાની તરફ આકર્ષાશે. એટલે કે આની સાપેક્ષમાં આનું વાતાવરણ કેવું બનશે? અસમાન. અને આની સાપેક્ષમાં આનું વાતાવરણ પણ અસમાન બનશે અને આનું વાતાવરણ પણ અસમાન બનશે. માટે આ જે 3 પ્રોટોન છે એ અલગ અલગ પ્રકારના સિગ્નલ એટલે કે A, B અને C એટલે કે આપણને કેટલા સિગ્નલ જોવા મળશે CH3Cl CH2 ડબલ બોન્ડ CHClમાં? તો કે ભાઈ 3 અલગ અલગ પ્રકારના એટલે કે A, B અને C એમ 3 અલગ અલગ પ્રકારના આપણને સિગ્નલ જોવા મળશે. હવે આગળ બીજા આપણે ડબલ બોન્ડની ચર્ચા કરીએ તો અહીંયા પણ આપણને શું આપેલું છે કે CHCl ડબલ બોન્ડ CHCl. હવે મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? જુઓ CH ડબલ બોન્ડ CHCl. તો હવે અહીંયા શું થશે કે C ડબલ બોન્ડ C અને આ H અને આ પ્રોટોન અને અહીંયા Cl છે. પણ આ કયા સ્થાને છે? તો કે ભાઈ C સ્થાને. એટલે કે આ જે બંને છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું જોવા મળશે? તમને સરખું જોવા મળશે. માટે તે પોતે NMR વર્ણપટમાં એક જ પીક એટલે કે એક જ પ્રકારના સિગ્નલ તમને જોવા મળશે. તો આપણે જોયું કે 17મું જે એક્ઝામ્પલ હતું એમાં આપણને 3 અલગ અલગ પ્રકારની પીક જોવા મળતી હતી, જ્યારે 18મા એક્ઝામ્પલમાં આપણને એક જ પીક જોવા મળે છે. કારણ કે બંને જે હાઇડ્રોજન છે એ C સ્થાને છે, માટે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું હશે? તમને સરખું જોવા મળશે. હવે આપણે આગળ એક્ઝામ્પલની જોઈએ બીજા એક્ઝામ્પલ. તો જો અહીંયા તમને આપેલું છે CH3 CH2 OCH3. આપણે આગળ આવું એક બીજું એક્ઝામ્પલ જોયું તો વિદ્યાર્થી મિત્રો, તો જો અહીંયા ઓક્સિજન જોડાયેલો છે એટલે કે આ કાર્બનના 3 પ્રોટોન, આ કાર્બનના 2 પ્રોટોન અને અહીંયા ઓક્સિજન ને આ કાર્બનના 3 પ્રોટોન. એટલે કે આ ઓક્સિજનના લીધે આ ઋણ વીજભારિત બનશે. એટલે કે આનું જે અલગ આપણને એક ઇલેક્ટ્રોનીય વાતાવરણ મળશે જેને આપણે શેના વડે દર્શાવીશું? C વડે. આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એને B વડે
અને આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે તેને એ વડે એટલે કે આપણને NMR વર્ણપટ એટલે કે PMR વર્ણપટમાં 3 સિગ્નલ જોવા મળશે. એટલે કે CH3નું એક સિગ્નલ એટલે કે A, CH2નું એક સિગ્નલ એટલે કે B અને CH3નું એક સિગ્નલ એટલે કે C. એમ આપણને અલગ અલગ 3 સિગ્નલ જોવા મળશે. હવે આપણે ચર્ચા કરીએ 20મા એક્ઝામ્પલની. તો 20માં આપણને શું કીધું છે કે જો CH3 CH2 OCH CH3 CH3 તમને આ રીતનું ડાયરેક્ટ બંધારણ આપી દીધું હોય તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું આવેલું છે તો કે ભાઈ ઓક્સિજન, એની જોડે આ શું જોડાયેલું છે તો કે કાર્બન અને એની જોડે પ્રોટોન. એટલે કે આનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું પડશે? અલગ પડશે. ઓક્સિજન જોડાયેલો છે એટલે આનું પણ અલગ પડશે અને આનું પણ અલગ પડશે અને આનું પણ અલગ પડશે. તો કે ભાઈ આ જે CH3 છે એક અલગ પ્રકારનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ એટલે કે એ પ્રકારનું, ફરી પાછું આ CH2 એ બી પ્રકારનું, ફરી પાછું એની જોડે ઓક્સિજન જોડાયેલો છે અને આ CH એટલે કે આ આપશે C પ્રકારનું અને આની જોડે જે CH3ના 2 અણુઓ જોડાયેલા છે એ બંનેનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ કેવું બનશે? સરખું બનશે. કારણ કે આ જે કાર્બનની જોડે 3 પ્રોટોન જોડાયેલા છે અને આ કાર્બનની જોડે જે 3 પ્રોટોન જોડાયેલા છે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ તમને કેવું જોવા મળશે? તો કે ભાઈ સરખું જોવા મળશે. તો એ બંને જે થશે એ કયા પ્રકારના થશે? તો કે ભાઈ ડી પ્રકારના. એટલે આપણને ટોટલ કેટલા સિગ્નલ જોવા મળશે? તો જુઓ આનો એક સિગ્નલ CH3નો એટલે કે A, CH2નો બીજો સિગ્નલ એટલે કે B, અહીંયા ઓક્સિજન જોડાયેલો છે અને એની જોડે ફરી પ્રોટોન જોડાયેલો છે કે એ પણ એક અલગ ઇલેક્ટ્રોનીય વાતાવરણ ધરાવે છે એટલે કે C. અને આ બંને જે છે એને મારે દર્શાવવું હોય તો આ રીતના H થશે અહીંયા ઉપરવાળાના અને નીચેવાળાના આ રીતે H થશે. એટલે કે આનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એની આસપાસનું પ્રોટોનની આસપાસનું અને આ CH3ના પ્રોટોનની આસપાસનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે એ બંને કેવું બનશે? સરખું. એટલે કે 20મા નંબરના એક્ઝામ્પલમાં આપણને કેટલા સિગ્નલ જોવા મળશે? તો કે ભાઈ 4 અલગ અલગ પ્રકારના એટલે કે A, B, C અને D એમ 4 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. હવે આપણે આગળ જોઈએ એક બીજું ઉદાહરણ. તો જુઓ અહીંયા તમને આપી દીધું છે CH3O CH CH3 CH3. તો મારે એને લખવું હોય તો અહીંયા ઓક્સિજન છે એટલે આ બાજુનું અને આ બાજુનું બંનેનું સિગ્નલ કેવું થશે? અલગ અલગ થશે. તો કે ભાઈ C C H H અને H એટલે કે આ જે થશે A A અને A. ઓક્સિજન ફરી પાછું C અને H એટલે આ બી પ્રકારનું થશે. અને આની જોડે આપણે આગળ ઉદાહરણ જોયું વિદ્યાર્થી મિત્રો CH3 CH3 એટલે કે આ કાર્બન જોડે 3 પ્રોટોન જોડાયેલા છે અને આ કાર્બન જોડે પણ 3 પ્રોટોન જોડાયેલા છે. એટલે કે આ બંનેનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ છે કેવું બનશે? તો કે ભાઈ સરખું બનશે. માટે આ બંને એક સિગ્નલ આપશે એટલે કે CC પ્રકારના. આ જે CH છે એ અલગ પ્રકારનું એટલે કે બી પ્રકારનું એટલે કે બી પ્રકારનું અને આ CH3 છે એ A પ્રકારનું. એટલે કે ટોટલ આપણને કેટલા સિગ્નલ જોવા મળે છે? 3 અલગ અલગ પ્રકારના સિગ્નલ જોવા મળે છે. એટલે કે આની આસપાસનું જે ઇલેક્ટ્રોનીય વાતાવરણ એટલે કે જે વિદ્યુતીય પર્યાવરણ હશે એ અલગ અલગ સ્થાને અલગ અલગ હોય છે. એટલે કે જુદા જુદા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાએ હવે જો વિદ્યુતીય ઇલેક્ટ્રોનીય વાતાવરણ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોય તો એનું જે લગાડેલું ચુંબકીય ક્ષેત્ર હશે એ પણ કેવું હશે? અલગ અલગ હશે. માટે NMR વર્ણપટમાં એ જુદા જુદા સ્થાને જોવા મળે એટલે આવા પ્રોટોનને આપણે કહેવું તો શું કહી શકીએ? અસમતુલ્ય અથવા તો અસમયોગી પ્રોટોન કહી શકાય. એટલે કે આ જે છે એ આપણને કેટલા પ્રકારના સિગ્નલ આપશે PMR વર્ણપટમાં? તો કે ભાઈ 3 અલગ અલગ પ્રકારના એટલે કે A, B અને C. કેમ? તો કે ભાઈ અહીંયા ઓક્સિજન છે એટલે કે અંશતઃ ઋણ વીજભારિત છે માટે એનું ઇલેક્ટ્રોનીય વાતાવરણ આ કાર્બનની સાપેક્ષમાં કેવું થશે? અલગ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે પણ આપણે એક્ઝામ્પલની જે ચર્ચા કરી કે જેમાં આપણે ફરી પાછા અલગ અલગ એક્ઝામ્પલ જોયા. 2 સિગ્નલ કઈ રીતે મળે, 3 સિગ્નલ કઈ રીતે મળે. સપોઝ એની જોડે જો બીજો કોઈ સમૂહ એટલે કે ઓક્સિજન છે
ક્લોરીન છે એ બધા કેવા છે? ઋણ વીજભારિત છે. એટલે ઋણ વીજભારિત હશે એટલે એના જે ઇલેક્ટ્રોન છે બાજુવાળા કાર્બનના એને પોતાની તરફ ખેંચી અને અલગ વિદ્યુતીય પર્યાવરણ તમને જોવા મળશે બે કાર્બનની સાપેક્ષમાં. માટે આપણે એવા એક્ઝામ્પલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે એક્ઝામ્પલની જ ચર્ચા કરવાની છે. આપણે ટોટલ 2 લેક્ચર જોયા PMR સિગ્નલના, કે જેમાં આપણે કેટલા સિગ્નલ મળે અને કઈ રીતે મળે. આપણે આ એક્ઝામ્પલનું હજી 3જું લેક્ચર પણ જોઈશું. એ હવે આપણે બીજા એક્ઝામ્પલ છે એ જે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું.